ગુડ ભવાનીમાં બાપા સીતારામ મેલડીમાં હાલો જો રાતના વાળું પાણી રસોઈમાં અમારે બનાવવાનું છે જો શાકભાજી ખુશીના પપ્પા બધું લીલોતરી પણ લઈ આવ્યા છે ઈ કમો ધોઈ પડશે બધી પછી મૂકીશ અત્યારની કોઈ વસ્તુ જો આ લીલું લસણ લઈ આવ્યા છે અને આપણે પૂળી લઈ આવ્યા છે મોટો પૂળો કોથમરીનો અને આને શું કહેવાય વાલોળ પાપડી ને પાપડી પણ લઈ આવ્યા છે અને આ તાજા ને ગોળ મસ્ત લાડવા જેવા રીંગણા પણ લઈ આવ્યા છે ગામડાના જો કેટલા ફર્સ્ટ ક્લાસ મસ્તના છે ને અને આમાં લઈ આવ્યા છે નાની નાની ડુંગળી કે શાક કરવા માટે ઝીણી ઝીણી આખી ડુંગળી શાક આપણે બનાવવું હોય ને જયભાઈ એટલે એ માટેથી 5 કિલો લઈ આવ્યા આમાં જો બટેકા પણ લઈ આવ્યા છે 5 કિલો કે ખુશી મમ્મીને કાંઈ બિચારીને જાવું ન પડે ને તો એ જો બિચારા કેટલું બધું શાક મને લઈ આવી દીધું છે અને ટમેટા ને એવું તો આપણે બધું પડ્યું છે ફ્રીજની માલપા અંદર પડ્યા છે તો એ જો આપણે આ વાલો પાપડી ફોડી કાઢીએ અને આપણે એને એક માટેનું શાક બનાવવાનું છે અત્યારે કે ઝાઝુ રાતે કાંઈ બોઝું હોય ને પછી પડ્યું રહે પછી આપણે ટાઢું ખાઈએ ને તો માંદા પડીએ જયભાઈ બરોબર ને આમ જ ફોલવાની છે ને જય ખાય જય તો ખાધું ખાવું છે હવે ખાશો હું નથી ખાવાનું પાપડીનું શાક શું કહેવાય તો ખાશે ને મજા આવશે આ ઓલું હું કહેવાય ઓલું ઉંબાડિયામાં એકલું આવું તો આવે ને હા કોણ આવ્યું છે ભાઈ આપણે રુદ્રાક્ષભાઈ તો આવી આવો ને રુદ્રાક્ષભાઈ જો આવી ગયા છે જય માતાજી કે બધાને જય માતાજી બેસો બે હાથ જોડીને કે જય માતાજી અને હું આઈટમમાં કઈક લાવ્યો લાગે છે જોઈ નવી આઈટમ હું લાવ્યો શું લેન મુકાય હું લાવ્યો સેન્ડવિચ છે ભાઈ સેન્ડવિચ જો એને આવું બધો શોખ જો કેવો આ દેખાડ જો આ ભાઈ કેવો કઈ વેરાયટી જેમ તેમ તો હોય જ નહીં એની જોવો એના મોલ જોવો કેટલા ઊંચા છે આમ તો જોવો પણ એના મોલ નહીં હે શોખ હા ભાઈ શોખ જોવો આ કેટલાનું એક પીસ છે ભાઈ એ તારે તને તું સાંભળી તો વાંધો પડશે હે ઓય બાપા અરે માડી ના એ તને ઓછું કે છે ના એટલું જ હોય તે આમાં તો પછી હું ખબર તો જો ભાઈ ને તો જો શોખ સારું ભગવાન આવા નવા શોખ પણ બહારનું ખાજો ઓછું ઘરની આઈટમ ખાજો બરોબર તો એ ત્રણે ભારુડા હાટું લાવ્યો છો ખુશીબેન હાટું જયભાઈ હાટું બેટરી અને ખાલી 3 જ પીસ લાવ્યો છો જો ભારુડા હાટું ત્રણે માટે અને પણ સોસ લાવ્યો છે જો આપણે શાક સુધારવાની વાત પડતી રહી ગઈ જો આપણે આ બિલ આપી દે એટલે જો એવી રીતના છે બધું લઈ આવ્યા છે જો તો આમાં કઈ ઘટે જો ચટણી બટણી વાળા જો છે ને પનીર ચટણી વાળા લ્યો ખુશીબેન ને પેલા જો તમારી બેન ને આપો એઠી બેસા હરખી નીચે બેને પણ ગરમ કરી છે કે ગરમ ન કરાય પછી બેનને ખવરાઈ ગયો ખાલી બેન બાંધી દેજો પેલા લાટકી રીંગલી છે ને મારી ઈ એનો મોટો ભાઈ આવે પેલા એન પપ્પા આવે તોય વાટ જોઈને બેહે અત્યારે તેન પપ્પા આવ્યા વાટ જોઈને બેઠી કઈ લાવ્યા એમ તો મોટા ભાઈ લઈને લઈ આવ્યા અરે વાહ સરસ રુદ્રભાઈ બટકા કરી દે બેટા એને ઉપરથી ડીશ લઈ લે પપ્પા કહેતા હતા એક જ લાવજો મેં કીધું દાઢે રહે હે ફોન કર્યો છે લે ભાઈ એવી દી સપાઈ તો કઈ આરે આપો ને કઈ જગ્યાએ તે લાવ્યો બેન ઊભી થા તું મોટી તાળી દે બેટા હો ભાઈ અટલ બ્રેકર બ્રેકરી હાઉસ હું લખેલું ખાલી નામ કાપી છે અતુલ તો જયભાઈ થોડુંક શાકભાજી આપણે સુધાર નાખી બધું પછી પાછું બનાવવાનું સ્ટાર્ટ કરીએ આપણે જો બધું થોડુંક શાક ને મસ્ત સમારી નાખ્યું છે સુધાર નાખ્યું બરોબર અને રુદ્રાક્ષભાઈ કે હું એક ટેસ્ટિંગ કરી લઉં તો એ ખાઈ લેશે અને હું ને ખુશીને પપ્પા પછી ખાશું ડીશ લઈ લે હું પછી ને આપને ખુશી આજો
હાલ ને હવે જો આ બધું કરીએ છીએ. રુદ્રાક્ષભાઈ છે ખાય છે. ખુશીબેન ને ખવડાવ્યું, જયભાઈ ને ખવડાવ્યું. તો એન પપ્પા કે તું ખાઈ લે કે તને પાછું હા, ત્રણેય પારું હરખા જ રાખવાનું હોય ને કા. લે શું કામ કાપે છો? અરે અહીંયા કાકડી હોય ને, આ ખોટી ધોવું કોથમરી તો ધૂળ ધૂળ વાળ થાય, પછી બધી ઓલી કરીને ધોઈ નાખું. તો વાડી હતી ને તો વાડી એટલે તેને ભાઈ બધું બગાડ નાખે, એટલે મેં કાઢી નાખ્યું. દોરો લેવા દે. દોડ ના રાખવી, ધોવી જ છે હમણાં મારે કોથમરી. આ શાક જા, પૂરતી કોઈ ધોશું. હવે જોઈ આવો. શાક પૂરતી ધોઈ નાખી. એને રહેવા દઈએ, આખું પાણી મારું બગાડ નાખશે. હે ધોઈ લો. આ ખાલી માં શાકમાં નાખ્યું ને એટલે આગળ ધોઈ અડધી નાખું, પછી કોથમીર બધી કાઢી. સુધારીને ફ્રીજમાં મૂકી દો અસલ મજાની. સુધારી ન મુકાય આમ નામ નામ એ તો આમ નામ ડાળખા મૂકી દે, આમ નામ મૂકી દેવાય ને. આ બધું આપણે ધોવું પડશે ને હમણાં બધું શાકભાજી. ધ્યાન લાગ્યું છે એમ. કેવું લાગે છે? રુદ્રાક્ષભાઈ બતાવજો ને. બતાય કેમ ખાય છે જોઈએ. અડધું જ તોડ્યું હોય ને. તે આમાં તો તોડવાનું હોય ને. હે? હાથનું આપણે એક બટેકું ઇન્સ્પેક્શન નાખીએ. ન લાગવું જોઈએ. પણ સારું પેકિંગ કરી નાખ્યું. ઇન્ફેક્શન ન લાગવું જોઈએ. બરોબર ને બેટા? તો જરૂર કેમ નથી બોલતું? આપણે એક બટેટું નાખવું છે કે શાકમાં બે? એક જ ને. એક જ નાખ વધી જાહે પાછું. બહુ પછી ખાધા બહુ બધું નાખશું શાક વધી જાહે. પપ્પાએ ખૂબ ખવડાવ્યું આમ તો કે હે હું પપ્પાએ ખૂબ ખવડાવ્યું આમ તો કે આંતી ને હારા ખાધેલા. હા પણ તે ખાધેલા કે પપ્પાએ? હમ તે ખાધેલા કે પપ્પાએ ખવડાવેલા? તમે હા સિટીમાં ગયા હતા ખાતા ને કા? હા. પછી ઓલા પાવ પકોડા ખાધા એ હમ. બધું ભાવનગરના. ભાવનગર. પવનભાઈ હા એની ભાવનગર એ દુકાન તો છે અને આપણે અહીંયા ઓલા છે. આયા છે. ખાવા ઈ જ તે ને પકોડા પવનભાઈ. ન્યા જ તે ને. વર્ષોથી છે નહીં? હમ. એને શું કીધું? હમ એ તે પાવ પકડવાના ઓનર હતા એને શું કીધું? હમ એ કે અમને 3 વાગે જગાડતા હોય કે દાળ પૂરી ની કે પાવ પકવાન ને ખાવા માટે હા કીધું ને હા જયભાઈ તમને? તો જ પણ આગળ વધીએ કે ને બિચારા. કેમ લાગ્યું? તો સારું લાગે ને, પૈસા હોય એવું મીઠું જ લાગે ને કા? એને એ જ ભાવ છે. અમારે પાવ ન ખાવી, હે? પાવ ને સેન્ડવીચ અમે ન આવે. હે જયભાઈ? ચીજ વાળું છે એ અમે. તો ચીજ જ હાલે નહીં આપણે, ઓરિજિનલ જ હાલે. જો આ દેખાડ આયા ક્યાં જ લેસ કાજુ? નીચે. હા લીલું લસણ છે. કોથમરી વધારે ખાવાની આંખો માટે સારું છે. અને તમે તો વધારે ખાવાના ચામડી માટે. ચામડી માટે. પછી લસણ તો નથી ને? કે લસણ આ રહ્યું છે ને લસણ ને. જંડ્યું. આ લસણ આ લસણ પાપડી. છે ને હા, લીલું. એ શિયાળામાં પાચન શક્તિ માટે સારું હોય. જય માતાજી. બુટ ભવાનીમાં જો થઈ ગયો છે આપણે વાળું પાણી. રોટલા બની ગયા છે. તો જો આ શાક અમારું કહેતા હતા ને, અમે જો બનાવ્યું છે ઊંધિયા ટાઈપ જેવું જ બનાવ્યું છે. અને થોડુંક જ કહેતા હતા ને એટલે થોડુંક જ પણ બનાવ્યું છે. રુદ્રાક્ષભાઈને પપ્પાને ખાવાનું તો ખાલી બેને. અને હવે આ ખુશીને પપ્પાને દઈ દઈશું ટેસ્ટિંગ કરવા. એ તો બહુ વાયલું હવે. હે અમે બે બાકી છે ને, તમે ત્રણેય ફરવડાઈ ખાધું. હાલો ને પછી ખોલવાને પેલા રુદ્રાક્ષને જમવા દઈ દો. હું છે ભાખરી બનાવી નાખી હતી પેલા ખુશીબેન એને જયભાઈ, અને પછી ખુશીબેનના પપ્પા હાટુ રોટલીનો લોટ બાંધી મૂકી દીધો હતો. તો રોટલી ગરમ ગરમ કરી દીધી. હું બોટલ હા લે. અને પાપડ પણ બનાવ્યા છે. અને શાક રુદ્રાક્ષભાઈ પડખે આપી દો કે વાટ કેમ દો? એમ વાત કેમ દો? તમને ફાવે એવું છે ભાઈ? હે
તને ફાવે એટલું લેજે હાલે બસ બસ બપોર ગાંઠિયાનું શાક બનાવ્યું હતું અમે લોકોએ જુઓ ખીચડી ને ગાંઠિયાનું શાક બનાવ્યું હતું તો એટલું તીખું ને તમતું પડ્યું છે તો જરાક ખાસ હું બહુ ખુશી પપ્પાએ તીખું શાક બનાવ્યું ખાસ તો ખુશીબેન કે કાંઈ મીઠું હું લાવીશું દૂધ આપ ખુશીબેન દૂધ લઈએ જ તો બેટા આને આપણે ગરવું નાખીએ ઠરી જશે સહી તાર પપ્પાને નીચે બેઠા અંબાઈ દે બેટા હા જમવા જો પડતી નહીં એને ડુંગળી ને દૂધ બે હારે ખાવું છે તાર પપ્પાને બોલ અરે આપી દે હું લાઈક બેટા એને કાંદા બહુ ભાવે ને આલે તાર પપ્પાને દઈ દે દૂધ આલે કાંદા ખાવે એટલે હવે આ તમને બોલું લેવો છે રુદ્રાક્ષ તો આને હવે તોડવાનું આવું આપણે કોઈ દી જોયેલું નહીં આમ જોતા પપ્પા આવું પેલા પાવના લઈ જતો ઓલે કેવું સર્કલ ઘોઘા સર્કલ પાસે બહુ આવું મળે આઈટમ કા મસ્ત બર્ગર બર્ગર નો કહેવાય એને સેન્ડવિચ આવડે ન આવે આપણને ન ખાવે ખાવે ને તો શું કરે કેમ હું મોટું કરું માથું રાખ ને આમ દબી નાખી હું કાંડ કરી લ્યો કાંઈ નથી કર્યું લ્યો આ રીતના તમે લે ગો આપણે જો આમાંથી બોક્સમાંથી કાઢ્યું બોક્સમાંથી પેકિંગ આવ્યું છું કાગળિયામાંથી લીધું ડીશમાં ને હવે એના કર્યા છે 2 ટુકડા તો હવે એક ટુકડો હું લઉં એક ખુશીના પપ્પા ટુકડો લેશે આપણે નથી ખાવો લ્યો ને ભાઈ હમ. તમારો છોકરો લાવ્યો ટેસ્ટિંગ તો કરો એ તાર ઘરાને આપી દઉં હું. ના ચલો એક તું લઈ લે મેં તો ખાધું માનનો અપમાન કરાય મેં લઈ લો ખાધું. સાના માના બિચારા ના હું આપી દઉં તો લાવ્યો હોય ને કા સહી જો જયભાઈ ખાઈ જશો તમે હા એમની સાથે જો સોસ પણ આવ્યો છે તો હવે એ હું થોડોક રાખજો અરે મને ભાવશે તો હું ખાશ આવું બટર હોય છે એવું લાગે છે મને તો બટગર તો જો આવી રીતના ખાવાનું છે પણ અત્યારે હું નહીં ખાઉં મોટું બગડે ને એટલે મને શરમ લાગે નાના છોકરા જેમ મોટું બગડે મને ખાવ ને ન ખાવ હવે તને હું ખીચડી એમ જ લઈ લે આલે તો હું બે જાઉં ખાવા ભલુભાઈ બરોબર જો અમારું ભોજન કેમ તમને લાગ્યું હોય તો લાઈક સબસ્ક્રાઇબ કોમેન્ટમાં અમને જણાવજો બરોબર જયભાઈ હા તો અમારું ભોજન જો આવું હોય કેટલી મૂકું ખીચડી તો રુદ્રાક્ષભાઈ જો હવે ખાય છે શાક બાક જોવે છે? શાક જો દઉં હે ગાંઠિયાનું શાક ખાવું બપોરે એને બનાવ્યું હતું લે એમ નહીં પૂછું છું એને બધું પૂછવામાં હું વાંધો જે ખાવું એ ખાય ખરી હો બપોરનું છે અત્યારનું છે બનાવેલું